પુરાઈ વિદ્યાર્થીનીઓ। આ ઘટના છે ખેડાના નવાગામ પ્રાથમિક શાળાની, જ્યાં શિક્ષકોની ફરજમાં ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો। સ્કૂલના બીજા માળે ધોરણ 7ની વિદ્યાર્થીનીઓ વર્ગખંડમાં હોવા છતાં શિક્ષકો સ્કૂલને તાળા મારી ઘરે પહોંચી ગયા। ઘરે જવાની ઉતાવળ કહો કે પછી શિક્ષકોની બેદરકારી, પરંતુ શિક્ષકોના પાપે ધોરણ 7ની વિદ્યાર્થીનીઓને અડધો કલાક સુધી વર્ગખંડમાં પૂરાઈ રહેવાનો વારો આવ્યો। સ્કૂલમાં કોઈને અવાજ ન સંભળાતા વિદ્યાર્થીનીઓએ બૂમાબૂમ કરી તો ઘટના સામે આવી અને ગ્રામજનોએ વિદ્યાર્થીનીઓને ક્લાસરૂમમાંથી બહાર કાઢી। ઉલ્લેખનીય છે કે 10મી ડિસેમ્બરના રોજ આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો, જે સપાટી પર આવતા શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે। આખો દિવસ વાગે તે દિવસમાં પીરિયડ કંઈ બદલવાની કોઈ સિસ્ટમ હતી નહીં। 2 શિક્ષક હતા, એટલે 2 શિક્ષકોએ જ આખી સ્કૂલ સાચવવાની હતી, પીરિયડ બદલવાના નહોતા। એટલે ઇલેક્ટ્રિક બેલ ચાલુ પણ ના કર્યો। એટલે કેવું કે એના કારણે ખબર જ ના પડી કે 5 વાગી ગયા છે। એટલે નીચેથી વિદ્યાર્થીઓ જતા રહ્યા અને જે વિદ્યાર્થીઓ જે રૂમમાં બેઠા હતા ને એ રૂમ તો ખુલ્લી જ હતી, પણ નીચે જે મેઇન ગેટના હતું ને ત્યાં તાળું મારીને શિક્ષક જતા રહ્યા અને બસ આટલી જ ઘટના બની છે। ને એમાં પછી વિદ્યાર્થીઓ ધીમે રહીને પછી એમની હોશિયારીથી બહાર પણ નીકળી ગયા। સરકારી અને